સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાળા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા થકી હું મકવાણા મહેન્દ્ર ધોરણ 6 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો સબ્જેક્ટ છે ઇંગ્લિશ અને આપણે યુનિટ 4 વોચ જે યુનિટનું નામ છે તેમાં આજે આપણે એક્ટિવિટી 1 અને 2નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપશે. સમય ન બગાડતા આપણે આગળ વધીશું. વોચ એક્ટિવિટી 1 તમે ટેક્સ્ટબુકની અંદર આપણે યુનિટ 4 તરફ ભણવા જઈ રહ્યા છીએ. યુનિટ 4 તરફ ભણવા જઈએ તે પહેલાં કેટલાક ન્યૂ વર્ડ્સ જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો. તો આ ન્યૂ વર્ડ્સ દરેક વિદ્યાર્થીઓ સારા અક્ષરે પોતાની ટેક્સ્ટબુકની નોટમાં લખશે અને તેનો અભ્યાસ કરશે અને તે સ્પેલિંગ લર્ન પણ કરશે અને તે સારા અક્ષરે લખીને તેનું પ્રોનાઉન્સિએશન ઉચ્ચાર સ્પેલિંગ તૈયાર કરવા અને તેનું ગુજરાતી પણ ધ્યાન આપશે. સ્લાઇડ 1 અને 2ની અંદર પણ તમે જે ન્યૂ વર્ડ્સ છે, હાર્ડ સ્પેલિંગ્સ છે, મિનિંગ્સ છે તે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં લખી શકો છો. હવે આપણે આગળ યુનિટ 4 વોચ એક્ટિવિટી 1 ભણવા જઈ રહ્યા છીએ. દરેક વિદ્યાર્થી ટેક્સ્ટબુકની અંદર પણ જોઈ શકે છે. પેજ નંબર 36 તમે ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો. એક્ટિવિટી 1 આ રાઇમ ગાઓ. આપણે રાઇમ ગાવી હોય તો ગાઈ પણ શકીએ છીએ અને તેને સમજી પણ શકીએ છીએ. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. નગરનું ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે. ટાઉન ક્લોક એટલે નગરનું ઘડિયાળ. નગરનું ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. રસોડાનું ઘડિયાળ 8 વાગ્યાનો સમય બતાવે છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. પપ્પાનું ઘડિયાળ 7 વાગ્યાનો સમય બતાવે છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. હું આશા રાખું કે હું મોડી નહીં પડું. હોપ એટલે ઈચ્છવું, આશા રાખવી. મમ્મી સેઝ ડેટ 1 ઇઝ ફાસ્ટ. મમ્મી કહે છે કે એક ઘડિયાળ આગળ છે. એન્ડ 1 ઇઝ 1 hour લેટ. અને એક ઘડિયાળ 1 કલાક પાછળ છે. 1 ઇઝ રાઇટ બટ વિચ ઇઝ ઇટ. એક બરાબર છે પરંતુ તે કઈ છે? આઈ રિયલી ડોન્ટ નો. મને ખરેખર ખબર નથી. રાઇમનું ગાન કરવું હોય તો આપણે એ ગાન પણ કરી શકીએ છીએ. સો લેટ્સ ગો ટુ રિસાઇટ ધીસ રાઇમ. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. The town clock says 6 o'clock. The kitchen clock says 8 o'clock. The kitchen clock says 8 o'clock. Daddy's watch says 7 o'clock. Daddy's watch says 7 o'clock. I hope I won't be late. I hope I won't be late. Mummy says that 1 is fast. Mummy says that 1 is fast and 1 is 1 hour late. And 1 is 1 hour late. 1 is right, but which is it? 1 is right, but which is it? I really don't know. I really don't know. તો આ રીતે દરેક વિદ્યાર્થી ઘરે પણ આ રાઇમને રિસાઇટ કરી શકે છે, ગાઈ શકે છે અને
આ એક્ટિવિટી 1ને આધારે સ્વાધ્યાય પોથીમાં કે તમારા અસાઇનમેન્ટના જે પણ પ્રશ્નો હોય કે પછી તમારા પેપરમાં પણ આ રાઇમને લગતી કે એક્ટિવિટીને લગતા પ્રશ્નો હોય તો તમે તેનો સ્ટડી કરીને અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપી શકો છો. વધારે સમય ન બગાડતા આગળ આપણે એક્ટિવિટી 2 આ વાર્તા સાંભળો, વાંચો અને ભજવો તે એક્ટિવિટી કરવા જઈ રહ્યા છે. પરંતુ તે પહેલાં ઉપર તમે કોઠામાં વિગત ભરવાની છે અને તમારે જાતે કવિતાને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે, જે તમારું હોમવર્ક છે. એક્ટિવિટી 2 ધ સ્પેરોઝ વિંગ, ચકલીનો હિંચકો, એ આપણે એક્ટિવિટી 2 કરવા જઈ રહ્યા છે. આની અંદર પણ કેટલાક ન્યૂ વર્ડ્સ હશે જે તમે આગળ સ્લાઇડ નંબર 2 અને 3માં જોઈ શકો છો. યુનિટ 4 વોચ યોર વોચની દરેક એક્ટિવિટીના સ્પેલિંગ તમે આ સ્લાઇડમાં એટલે કે આ ઓનલાઈન લેસનમાં સ્લાઇડ નંબર 2 અને 3માં આપેલા છે, જે તમે લખીને અભ્યાસ કરી શકો છો અને સ્પેલિંગ લર્ન કરી શકો છો. હવે આપણે સ્પેરોઝ સ્વિંગ્સ, ચકલીનો હિંચકો એક્ટિવિટી 2 પેજ નંબર 37 સ્ટડી કરવા જઈ રહ્યા છે. દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપશે. પછી આ એક્ટિવિટીને આધારે તમારે સ્વાધ્યાય પોથીમાં અને અસાઇનમેન્ટની અંદર જે પણ પ્રશ્નો હોય, જે પણ એક્સરસાઇઝ હોય, જે પણ એક્ટિવિટી હોય એ તમારે જાતે કરવાની છે. સમયને બગાડતા આપણે આગળ વધીશું. ધ ટાઉન ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. ટાઉન ક્લોક એટલે આપણે આગળ ભણી ગયા તેમ ટાવર ઘડિયાળ પણ જેને કહી શકાય છે. તો જૂના બજારનું ટાવર ઘડિયાળ ઘણું જૂનું છે. ઓલ ધ 3 hands ઓફ ધ ક્લોક quarreled one day. એક દિવસ ઘડિયાળના ત્રણેય કાંટા ઝઘડ્યા. ત્રણેય કાંટા એટલે તમે જાણો છો, મિનિટ હેન્ડ, સેકન્ડ હેન્ડ એન્ડ અવર હેન્ડ, એટલે કે કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. આ ત્રણેય કાંટા જે ટાઉન ક્લોકના છે તે ઝઘડે છે. ધ થિન હેન્ડ શાઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ. થિન હેન્ડ એટલે આપણે કહી શકીએ કે ભાઈ સેકન્ડ કાંટો, બરાબર છે. તો સેકન્ડ કાંટો એવું કહે છે અથવા એવી બૂમ પાડીને કહે છે, પાતળો કાંટો બોલે છે, હું ખૂબ ઝડપી છું. આઈ એમ વેરી ફાસ્ટ. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ. સ્ક્રીમ એટલે ચીસ પાડવી, બૂમ પાડી. બટ આઈ એમ નોટ વેરી સ્લો. ધ લોંગ હેન્ડ. લોંગ હેન્ડ એવું કહે છે કે હું બહુ ધીમો નથી. લાંબો કાંટો બોલ્યો પણ હું બહુ ધીમો નથી. લાંબો કાંટો એટલે આપણે એને મિનિટ હેન્ડ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો મિનિટ હેન્ડ એવું કહે છે કે હું પણ એટલો બધો ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ. શોર્ટ હેન્ડ એટલે અવર હેન્ડ. અવર હેન્ડ એટલે કલાક કાંટો. નાના કાંટાએ સંમતિમાં માથું ધૂણાવ્યું એટલે કે માથું હલાવ્યું, હકારમાં જવાબ આપ્યો. ધ શોર્ટ હેન્ડ નોડેડ. નોડેડ એટલે માથું હલાવવું. ધ થિન હેન્ડ સેડ યુ ઓલ રન આફ્ટર મી. ધ થિન હેન્ડ એટલે ફરી વખત સેકન્ડ કાંટો કહે છે. સેકન્ડ કાંટો એટલે થિન હેન્ડ એટલે પાતળો કાંટો. પાતળા કાંટાએ કહ્યું, તમે બધા મારી પાછળ દોડો છો. યુ ઓલ રન આફ્ટર મી. ધ લોંગ હેન્ડ સેડ નો આઈ હેવ માય ઓન સ્પીડ. લાંબા કાંટાએ કહ્યું. લાંબો કાંટો એટલે કે મિનિટ હેન્ડ. ધ લોંગ હેન્ડ સેડ નો આઈ હેવ માય ઓન સ્પીડ.
લાંબા કાંટાએ કહ્યું, ના, મારે મારી પોતાની ગતિ છે, મારે મારી પોતાની સ્પીડ છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ, અને કલાક કાંટો કંઈ પણ બોલતો નથી. ધ થિન હેન્ડ ટિક-ટોક, થિન હેન્ડ ટિક-ટોક, I am useful in science and sports. પાતળા કાંટાએ ટિક-ટોક કરતાં કહ્યું, હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિક-ટોક, લાંબા કાંટાએ ટિક-ટોક કરતાં કહ્યું, I am important for all the people. હું બધા લોકોને ઉપયોગી છું. હું બધા લોકોને ઉપયોગી છીએ. તો આ રીતે તમે જોશો તો પાતળા કાંટાએ ટિક-ટોક કરતાં કહ્યું, હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું. તેવી જ રીતે લાંબા કાંટાએ ટિક-ટોક કરતાં કહ્યું, હું બધા લોકોને ઉપયોગી છું. Now the short hand was angry. હવે કલાક કાંટો ગુસ્સે થઈ ગયો. હવે નાનો કાંટો, કલાક કાંટો એટલે નાનો કાંટો ગુસ્સે થયો. સ્ટોપ યોર નોઇઝ, તમારો ઘોંઘાટ બંધ કરો. સ્ટોપ યોર નોઇઝ. હી કિક્ડ હાર્ડ, તેણે જોરથી લાત મારી. પાતળો અને લાંબો કાંટો પડી ગયા. ધ થિન એન્ડ ધ લોંગ હેન્ડ્સ ફેલ ડાઉન. ધ થિન એન્ડ લોંગ હેન્ડ્સ, થિન એટલે સેકન્ડ અને લોંગ એટલે મિનિટ હેન્ડ, બંને ફેલ ડાઉન એટલે પડી ગયા. કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ, એટલે સૌ પ્રથમ પહેલું ધ્યાન કાનજીભાઈનું તેની તરફ જાય છે. પહેલું ધ્યાન કાનજીભાઈનું ગયું. હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ. તેમણે તેમની કાળા ઘડિયાળનો સમય મેળવવા ઊંચે જોયું. કાનજીભાઈના કાંડે જે ઘડિયાળ હતું એનો સમય સેટ કરવા માટે તેઓ ટાઉન ક્લોક તરફ જુએ છે. હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. તેઓ મ્યુનિસિપાલિટીને જાણ કરે છે. મ્યુનિસિપાલિટી એટલે મહાનગરપાલિકા. તેમણે મહાનગરપાલિકાને જાણ કરી. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક. અને મહાનગરપાલિકાએ તેની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ મૂકી. બટ ધેન a sparrow went to the chief officer. પરંતુ પછી એક ચકલી વડા અધિકારી પાસે, વડા અધિકારી એટલે ચીફ ઓફિસર, ઇટ કમ્પ્લેન, ત્યાં જઈને તે કમ્પ્લેન કરે છે. વેર ઇઝ માય સ્વિંગ, મારો હિંચકો ક્યાં છે? વેર શેલ આઈ સીટ, હું ક્યાં બેસીશ? વેર શેલ આઈ સીટ, સિંગ એન્ડ પ્લે, હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ. તો આ રીતે ચકલીનો હિંચકો તૂટી જાય છે અને ચકલી પોતાની કમ્પ્લેન, ફરિયાદ ચીફ ઓફિસરને કરે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્ટોરી દ્વારા શોર્ટ હેન્ડ, ઓવરહેન્ડ એન્ડ મિનિટ હેન્ડ એ દરેકની ઇમ્પોર્ટન્સ જોવા મળે છે. તો દરેક વિદ્યાર્થીઓએ આ એક્ટિવિટી 1 અને 2 3 થી 4 વખત ઘરે રીડ કરવાની છે, તેને સમજવાનું છે અને એના આધારે જે પણ એક્ટિવિટી કે એક્સરસાઇઝ ટેક્સ્ટબુકની અંદર કે સ્વાધ્યાય પોથીની અંદર કે અસાઇનમેન્ટની અંદર આપેલી હોય તે તમારે જાતે કરવાની છે. તેમ છતાં આપણે
એક્ટિવિટી 3 જે તમે પેજ નંબર 38 ટેક્સ્ટબુકની અંદર પણ જોઈ શકો છો અને સ્લાઇડની અંદર પણ જોઈ શકો છો. તો તેને લગતા આપણે જોડકા જોઈન કરવાના છે, જોડવાના છે. એ મેચ એ વિથ બી. એ તરફ તમે જોઈ શકો છો શોર્ટ હેન્ડ, લોંગ હેન્ડ, થીન હેન્ડ, સ્પેરો એન્ડ કાનજીભાઈ. શોર્ટ હેન્ડ, ઇટ શાઉટેડ સ્ટોપ ધી નોઇઝ. શોર્ટ હેન્ડ કહે છે કે તમે બધા ઘોંઘાટ બંધ કરો. લોંગ હેન્ડ જોડે આપણે મેચ કરીશું. આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. હું પણ અગત્યનું છું. થીન હેન્ડ કહે છે આઈ રન ફાસ્ટ. હું ઝડપી દોડું છું. સ્પેરો કહે છે વેર આર ધ હેન્ડ્સ ઓફ ધી ક્લોક. ઘડિયાળના કાંટા ક્યાં છે? અને કાનજીભાઈ કહે છે ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. આ ઘડિયાળ કામ કરતું નથી. આ રીતે આપણે એક્ટિવિટી 2ને આધારિત વાર્તાને આધારે જોડકા જોઈન્ટ કર્યા. તેનો વિદ્યાર્થી ફરી વખત ઘરે નોટબુકમાં લખશે અને તેનો અભ્યાસ કરશે. ત્યારબાદની એક્ટિવિટી છે નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી ધ સ્પેરોઝ વિંગ વાર્તા બને. જૂથમાં કામ કરવાનું છે. આપણે પહેલાં જોઈ જઈએ શું કહેવા માગે છે. ધ મ્યુનિસિપાલિટી અડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. મ્યુનિસિપાલિટીએ નવી ટેકનોલોજી અડોપ્ટ કરી, ધારણ કરી. ધ શોર્ટ હેન્ડ કિક આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. શોર્ટ હેન્ડ એ મિનિટ હેન્ડ અને સેકન્ડ હેન્ડને લાત મારી, કિક મારી. ધ સ્પેરો કમ્પ્લેન વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ. અને ચકલીએ ફરિયાદ કરી કે તમે મારો હિંચકો કેમ લઈ લીધો હતો. ધ થીન હેન્ડ ડિક્લેર ડેટ ઇટ વર્ક્સ મોર. અને પાતળા કાંટાએ જાહેરાત કરી કે તે ખૂબ વધારે કાર્ય કરે છે, કામ કરે છે. ધ લોંગ હેન્ડ ક્લેમ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને લોંગ હેન્ડ એ પણ કમ્પ્લેન કરે છે કે હું ખૂબ અગત્યનું છું. તો આ સ્ટોરીને આધારે આપણે આ વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે. અને ક્રમમાં ગોઠવતા આપણે પહેલું વાક્ય લખીશું ધ થીન હેન્ડ ડિક્લેર ડેટ ઇટ વર્કડ મોર. સેકન્ડ નંબર પર આવશે ધ લોંગ હેન્ડ ક્લેમ ડેટ ઇટ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ. ત્રીજા નંબર પર આવશે ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. ફોર્થ નંબર પર આવશે ધ મ્યુનિસિપાલિટી અડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. એન્ડ ધ લાસ્ટ વન, ફિફ્થ વન, ધ સ્પેરો કમ્પ્લેન વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ. આ રીતે આપણે ટેક્સ્ટબુકને આધારે ટેક્સ્ટબુકમાં જે મ્યુનિસિપાલિટીવાળું વાક્ય છે એ ફોર્થ નંબર પર આવશે. સેકન્ડ નંબર પર ધ શોર્ટ હેન્ડ કિક આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ તે થર્ડ નંબર પર આવશે. ધ સ્પેરો કમ્પ્લેનવાળું વાક્ય જે ત્રીજા નંબર પર છે એ ફિફ્થ વન એટલે કે છેલ્લું આવશે. ફોર્થ નંબર પર ધ થીન હેન્ડ ડિક્લેર ડેટ ઇટ વર્ક્સ મોર તે ફર્સ્ટ નંબર પર આવશે. અને છેલ્લું વાક્ય છે ધ લોંગ હેન્ડ ક્લેમ ડેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તે લાસ્ટ નંબરનું છે તે સેકન્ડ નંબર પર આવશે. દરેક વિદ્યાર્થીઓએ ટેક્સ્ટબુકમાં, સ્વાધ્યાય પોથીમાં અને અસાઇનમેન્ટમાં સારા અક્ષરે આ એક્ટિવિટી કરવાની છે. દરેક એક્ટિવિટીનો અભ્યાસ કરવાનો છે. તમે હોમવર્ક જોઈ શકો છો. એક્ટિવિટી 1 ટેક્સ્ટબુકમાં 2 થી 3 વાર વાંચવી એટલે કે દરેક એક્ટિવિટી આપણે અહીંયા એક્ટિવિટી 1, 2 અને 3 વોચ યોર વોચની જોઈ ગયા છે. તેના મિનિંગ્સ તમારે તૈયાર કરવાના છે. સારા અક્ષરે નોટબુકમાં લખવાના છે. અને દરેક એક્ટિવિટી અગાઉ પણ મેં તમને વારંવાર કહ્યું તેમ અસાઇનમેન્ટ
સ્વાધ્યાય પોથી અને ટેક્સ્ટબુકમાં સારા અક્ષરે લખવાની છે. હજુ પણ આપણે ઘણી એક્ટિવિટી બાકી છે જેનો અભ્યાસ આગળ કરીશું. છૂટા પડીએ તે પહેલાં સર્વને મારા સતકેવલ સાહેબ. ટેક કેર. સી યુ. બાય. હેવ અ ગુડ ડે.